પર વાત કરીએ અમદાવાદમાં વિનોબા ભાવેનગરમાં નિર્માણાધીન આંગણવાડી વિવાદમાં આવે છે। બાંધકામમાં નબળી ગુણવત્તાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે। માત્ર હાથ લગાવતા જ ઈંટો પર લાગેલી રેતી ખરી પડી। અંદાજે ₹32 લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। હલકી ગુણવત્તાવાળું બાંધકામ તોડી આંગણવાડી ફરી બનાવવા માંગ ઉઠી છે। જે પણ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ખોટું એ પ્લાસ્ટર જે કરેલું છે આવનાર સમયમાં મને નહીં લાગતું કે 6 મહિના સુધી આ પ્લાસ્ટર ચાલશે। પછી આ ખંડર ટાઈપનું જોવા મળશે આપણને અને આવનાર સમયમાં કોઈ પણ હોનારત થઈ જાય એની જવાબદારી કોણ લેશે એ ખાસ મુદ્દાની વાત છે। અમારી માંગણી એ છે કે ભાઈ આનું રીડેવલપમેન્ટ ફરીથી કરવામાં આવે અને જે માણસે આ બિલ્ડર જે કામ હાથમાં લીધું છે એ માણસ પર કાયદેસરની કાર્યવાહી થવામાં આવે અને જો કદાચ એ લોકો કાર્યવાહી નહીં કરે તો પછી અમારે કાર્યવાહી કરવી પડશે। તો અત્યારે જ આ સ્થિતિ છે ત્યારે આંગણવાડીનું પ્લાસ્ટર આવનારા 6 મહિના પણ ચાલશે કે કેમ તેવી સ્થાનિકોને આશંકા છે। આંગણવાડીમાં નાના ભૂલકાઓ બેસતા હોય છે ત્યારે તેમની સલામતી અંગે પણ સવાલો ઉઠવા સ્વાભાવિક છે। મુદ્દો એ છે કે આંગણવાડી પ્રજાના રૂપિયાથી જ બની રહી છે અને દ્રશ્યો સાબિત કરી રહ્યા છે નાણાંનો સંપૂર્ણ વેડફાટ થઈ રહ્યો છે। આખરે તંત્ર આટલું બેધાન ક્યાં?